રાઘવજી પટેલ ગીર પંથકની મુલાકાતે મંત્રી રાઘવજી પટેલ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રતિક્રિયા અપાઈ છે। ગીર પંથકની સમસ્યા અંગે રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ જણાવ્યું કે ગીરની સમસ્યા વર્ષો જૂની છે। સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। વહેલી તકે ગીરની સમસ્યાના નિરાકરણ માટે કરાઈ રહ્યા છે પ્રયાસો, રાઘવજી પટેલે જણાવ્યું છે। આ પ્રશ્ન આજનો નથી, જ્યારથી ખેડમાં વસવાટ શરૂ થયો ત્યારથી લઈને આજ સુધી જિલ્લાની તમામ નદીઓના પાણી ખેડ પંથકમાં દર ચોમાસે ફરી વળે છે। હવેનો કાયમી ઉકેલ કરવા માટે તજજ્ઞોના અભિપ્રાયો, એનું સર્વે અને એના માટે બજેટરી પ્રોવિઝન આ બધી વિધિ કરવાની હોય એટલે આ દિશામાં સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે। સરકારને તજજ્ઞ સમિતિના અહેવાલોના આધારે ખબર પડે, હવે જ્યારે આનો સર્વે થયો છે અથવા થવાનું છે ત્યારે આ બધી પરિસ્થિતિનો એમાં સમાજ થઈ જશે અને એના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે। દરેક ધારાસભ્યો પોતપોતાની રીતે પોતાના વિસ્તારમાં આવી કોઈ કુદરતી આફતો આવતી હોય ત્યારે લોકોને સાંત્વના આપવા અને જરૂરી મદદરૂપ થવા માટે તત્પર હોય જ છે, એટલે સૌની અનુકૂળતા મુજબ સૌ કાર્યવાહી કરતા હોય છે। હવે મને પૂરી આ વિશે જાણકારી નથી, પણ કેબિનેટમાં આ પ્રશ્ને વારંવાર ચર્ચા થાય છે। મુખ્યમંત્રીશ્રી પણ આ બાબત સૂચના આપે છે, સિંચાઈ મંત્રીશ્રીને પણ સૂચના આપેલી છે। આજે સિંચાઈ મંત્રી આવવાના છે, વધારાની એના અંગેની જે કંઈ કાર્યવાહી થઈ હોય એના ખાતા પછી એની પણ જાણકારી મળી શકશે।